બ્રેક બાદ સમાચારમાં આપનું સ્વાગત છે। તો ગુજરાતમાં આગામી 7મી મેના રોજ લોકસભાની ચૂંટણી માટે મતદાન થશે, જેને લઈને અંબાજી ખાતે અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ અને દાંતા તાલુકા વર્કિંગ જર્નાલિસ્ટ ટ્રસ્ટ દ્વારા મતદાન જાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત હું મતદાન અવશ્ય કરીશ તેના માટેની સહી ઝુંબેશ કાર્યક્રમ અંબાજી મંદિરના ચાચર ચોકમાં યોજવામાં આવ્યો હતો। આ કાર્યક્રમમાં 80 થી 90 વર્ષ સુધીના વૃદ્ધ લોકોએ પણ ભાગ લીધો હતો। સહી કરનાર યાત્રિકોએ જણાવ્યું હતું કે જે રીતે મા અંબાના દર્શન જરૂરી છે અને જે દાન કરતા હોય છે તેટલું જ જરૂરી મતદાન પણ છે। દરેક મતદાર પોતાનો અમૂલ્ય મતાધિકારનો ઉપયોગ કરે, મતદારથી વંચિત ન રહે અને મતદાનથી મળેલા અધિકારનો ઉપયોગ કરે એ બાબતે આજે અહીં સહી ઝુંબેશ અભિયાન હાથ ધરવામાં આવેલ હતું અને આ સહી ઝુંબેશ અભિયાન એ મતદાર જાગૃતિનો એક ભાગ છે। મંદિરે આવતા દર્શનાર્થીઓ માઈ ભક્તોએ અત્રે સહી કરી અને પોતે મતદાન કરવા અવશ્ય જશે એ એમને અહીંયા જણાવ્યું છે અને એ બદલ અહીંયા સહી પણ કરી છે। લોકશાહી માટે મતદાન જરૂરી છે। લોકશાહી તો જ જીવંત રહેશે જો આપણે એક મતદાન કરશું તો। એક મતની કિંમત 1 કરોડથી પણ આપણે ઓછી આંકી ન શકીએ। એટલા માટે આ જે જાગૃતિ અભિયાન ચાલી રહ્યું છે એમાં આપણે પણ સાથ અને સહકાર જરૂરથી આપીશું।